નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર તેમજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ ગુજરાતી મીડિયમ. તો તમને બધાને ખબર જ છે કે આપણા એસપીસીસી વિષયની અંદર બે ભાગ પાડવામાં આવે, જેની અંદર પ્રથમ ભાગ એટલે કે સીસી અને બીજો ભાગ એસપીનો. તો લાસ્ટ લેક્ચરની જો આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મારા ખ્યાલથી એસપીસીસીનો જે વિભાગ હતો, એસપીસીસીમાં જે સીસી વિભાગ હતો એની અંદર આપણે પાંચમા ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરતા હતા. એટલે કે સીસી ચેપ્ટરની અંદર જે 1, 2 અને 3 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું હતું, અને જ્યારે ચોથું ચેપ્ટર કે જે બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવેલું હતું એટલે આપણે ચલાવવાની જરૂર હતી નહીં. અને પાંચમું ચેપ્ટર કે જે આપણે કમ્પ્લીટ કરેલું ઈ કમ્યુનિકેશન. અને હવે આજના લેક્ચરની આપણે અહીંયા શરૂઆત કરીશું. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ચેપ્ટર નંબર 5 એટલે કે આપણે હવે એસપી વિભાગની અંદર સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે વિભાગ 2નું ચેપ્ટર નંબર 5 જેના વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો નામ કંપનીના સંચાલકો, એટલે કે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો. આ પ્રકરણની અંદર તમે શું શીખશો? તો મિત્રો અહીંયા એક મહત્વપૂર્ણ કહી શકાય કે જે પણ અહીંયા આપણે આ પાંચમા ચેપ્ટરની અંદર આપણે શેના વિશે ચર્ચા કરીશું, તો એની અંદર તમે ટોટલ 9 ટોપિક જોઈ શકો છો કે જેની અંદરથી અમુક ટોપિક જે બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવેલા એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ એ જ્યારે પણ જે ટોપિક કેન્સલ હશે ત્યારે હું તમને જણાવી દઈશ. તો અહીંયા આજે આ પ્રકરણની અંદર આપણે સંચાલક તેમજ સંચાલક મંડળ, સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક, જેની અંદર સંચાલકોની સંખ્યા અને સંચાલકોની ઓળખ ક્રમાંક બંને અલગ અલગ પોઈન્ટો દર્શાવેલા, જેના વિશે આપણે ચર્ચા કરીશું. એના પછી સંચાલકોની નિમણૂક તેમજ તેના પ્રકારો. તો આ 3 ટોપિક જો આજે પોસિબલ હશે તો આજે આપણે 3 ટોપિકને પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. લગભગ તો 99% તો આપણે કમ્પ્લીટ નહીં કરી શકીએ. તો આજે આપણે અહીંયા આગળ વધીએ. જે આપણો આ ચેપ્ટરની અંદર પાંચમા ચેપ્ટરની અંદર પહેલો ટોપિક કે તમે જોઈ શકો સંચાલક અને સંચાલક મંડળ. તો મારા ખ્યાલથી તમને બધાને ખબર જ હશે કે કોઈ પણ કંપની હોય કે જેની અંદર સંચાલકો હોય, વ્યક્તિગત રીતે દરેક સંચાલકને આપણે સંચાલકથી ઓળખીએ છીએ, જ્યારે આ દરેક સંચાલકોનું એક જૂથ હોય કે જેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખીશું. તો તમે અહીંયા જોઈ શકો કે સંચાલક અને સંચાલક મંડળ. તો મિત્રો આપણે સૌથી પહેલા કે જે સંચાલકોની વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ તો જોઈએ સંચાલકની વ્યાખ્યા કંપની ધારા અનુસાર. મારા ખ્યાલથી તમને ખબર જ છે કે કંપની ધારો 2013 ની અહીંયા વાત કરીએ આપણે, તો કંપની ધારા અનુસાર સંચાલક એટલે, ખાસ અહીંયા મિત્રો અંડરલાઈન કરી દેજો, સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. એટલે કે જે કંપનીનું સંચાલક મંડળ હોય, આ મંડળની અંદર જે વ્યક્તિ સંચાલક તરીકે નિમાય તેને સંચાલક કહેવાય. તદુપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા વ્યક્તિઓએ નીચે પ્રમાણે પણ આપી છે. તો આ એક સાદી વ્યાખ્યા આવી હતી કે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. જ્યારે બે વ્યાખ્યા બીજી અલગ અલગ આપેલી કે જેની અંદર આપણે ખાસ યાદ રાખવાની કોશિશ કરીશું કે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે સંચાલન એટલે જે એવી વ્યક્તિ છે કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે નીતિઓ ઘડે, કે જેને શું કહીશું આપણે સંચાલક કહીશું. એના પછી એક વ્યાખ્યા આપવામાં આવેલી કે સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે MOA તેમજ AOA ની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો સંચાલક એક એવી વ્યક્તિ કે જે આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણપણે સંચાલન કરે છે. તો મિત્રો અહીંયા ખાસ આપણે યાદ રાખીશું, આપણે જે બે વ્યાખ્યા અહીંયા આપેલી આ બંને વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે જેની અંદર કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટેની વ્યાપક નીતિઓનું સંચાલક શું કરે, ઘડતર કરે. અને એની સાથે આપણે આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે. અહીં ખાસ બાબત આપણે એ નોંધીશું કે સંચાલકો
સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. એટલે કે મિત્રો જેટલા પણ સંચાલકો હોય આ દરેક સંચાલકો સંયુક્ત રીતે શું કરશે? કંપનીનું સંચાલન. અને આ જે સંયુક્ત રીતે એટલે કે જૂથમાં કંપનીનું સંચાલન કરવામાં આવે તેને શું કહેવાય? સંચાલક મંડળ કહે છે. તો મિત્રો તમે ખાસ યાદ રાખજો કે સંચાલકોનું જો સંયુક્ત રીતે એક જે કંપનીનું સંચાલન કરે જેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખીએ છીએ. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા છે. એટલે કે મિત્રો સમજો કે રિલાયન્સ કંપનીનું જે સંચાલક મંડળ હશે તો રિલાયન્સ કંપનીનું સંચાલન કરવા માટે આ સંચાલક મંડળ પાસે કેવી સત્તા હોય? સર્વોચ્ચ એટલે કે ઉચ્ચ સત્તા હોય. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે કંપનીને આપણા શરીર સાથે સરખાવવામાં આવે છે, જ્યારે સંચાલક મંડળને મગજ સાથે સરખાવવામાં આવે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે કંપની એટલે કે શરીર અને સંચાલક મંડળ એટલે કે મગજ. તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં જોયું સંચાલક અને સંચાલક મંડળ, એની વ્યાખ્યા જોઈ અલગ અલગ, અને એક ઇન્ટ્રોપેરા પણ આપણે જોઈ લીધો હતો. અહીંયા હું તમને સંચાલકની વ્યાખ્યા, સંચાલક તેમજ સંચાલક મંડળની વ્યાખ્યાનું વાંચન કરવા માટે હું અહીંયા તમને 2 મિનિટનો સમયગાળો આપું. આ 2 મિનિટની અંદર મિત્રો તમે વ્યાખ્યા એકવાર એનું વાંચન કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, આઈ થિંક તમે વ્યાખ્યા વાંચી લીધી હશે. હવે આપણે અહીંયા જે સંચાલક અને સંચાલક મંડળની અંદર એક બીજો ટોપિક કે સંચાલકોનો કાનૂની દરજ્જો, તો આના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું, જે તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 126 ઉપર જોઈ શકો. સંચાલકોની કાનૂની ફરજો. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, કારણ કે આપણે હમણાં જોયું કે કંપનીની અંદર જે પણ નીતિઓ ઘડવામાં આવે દરેક કામ કોના દ્વારા થાય? સંચાલક દ્વારા. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલ ચુકાદાઓને આધારે સંચાલકોનો કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે જણાવી શકાય. એટલે કે મિત્રો અલગ અલગ સમયે જે કંપનીના સંદર્ભમાં ન્યાયાલય એટલે કે જે અદાલતો દ્વારા જે પણ ચુકાદા આપવામાં આવેલા એના આધારે આપણે અહીંયા એનો દરજ્જા વિશે આપણે નીચે પ્રમાણે ચર્ચા કરીશું. તો જેમાં તમે સૌથી પહેલો પોઈન્ટ જોઈ શકો, સંચાલક પ્રતિનિધિ તરીકે. એટલે કે મિત્રો સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે. તો તમને ખબર જ છે મારા ખ્યાલથી કે કંપનીની અંદર જે શેર હોલ્ડર હોય એટલે કે શેરધારકો, તો મિત્રો આ શેરધારકો કે જે પોતે કંપનીની અંદર રોજબરોજનો વહીવટ કરતા નથી, રોજબરોજના વહીવટ કોણ કરતા હોય? સંચાલકો. તો આ સંચાલકો કે જે શેરધારકોના શું પ્રતિનિધિ છે, તેઓને ચૂંટી કાઢવામાં આવે છે. એટલે કે મિત્રો સંચાલકોને એક ચૂંટણી જેવું થાય અને એની અંદર એ લોકોને ચૂંટાવવામાં આવે અને તેમને સેવા બદલ મહેનતાણું આપવામાં આવે, એટલે કે સંચાલકને પગાર પણ આપવામાં આવે છે. પરંતુ
તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. એટલે કે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે સંચાલકને પગાર આપવામાં આવે પણ એ કર્મચારી નથી, કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. એટલે કે મિત્રો સંચાલકો પાસે કંપનીને ચલાવવા માટેની સત્તાઓ તો છે, પણ આ સત્તાઓ અને અમુક મર્યાદામાં રહીને કામ કરવું પડે કે જે આવેદનપત્રમાં જણાવેલી હોય. અને સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એટલે કે મિત્રો જો કોઈ પણ સંચાલક દ્વારા સત્તા બહારના કોઈ કાર્યો કરવામાં આવે તો આ સત્તા બહારના કાર્યો માટે તે પોતે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. એના પછી બીજો પોઈન્ટ તમે જોઈ શકો, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. તો મિત્રો જે પણ સંચાલકો એ કંપનીના વહીવટી ભાગીદાર તરીકે કાર્ય કરે એનો દરજ્જો છે, જેની અંદર તમે જોઈ શકો કે શેરધારકો એ કંપનીના કોણ કહેવાય? માલિકો કહેવાય. મારા ખ્યાલથી તમને ખબર જ છે કે શેરધારકો જે કંપનીના માલિકો છે તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે. આપણે ખાસ યાદ રાખીશું કે જે પણ શેરધારકો કે જે કંપનીના માલિકો અને તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢે જે સંચાલક તરીકે કાર્ય કરે અને માલિકીની હેસિયતથી શેર વેચણી, શેર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણય લે છે, છતાં તેમને ભાગીદાર ન કહી શકાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે કહેવાય કે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, તો અહીંયા જે પણ વ્યક્તિ કે જે સમજો કે શેરધારકો હોય, આ શેરધારકો પોતાનામાંથી જ એક વ્યક્તિને પ્રતિનિધિ તરીકે ચૂંટે છે. તો આમ આપણે એને કહી શકાય કે એક વહીવટી ભાગીદાર, કારણ કે એનો પોતાનો શેર પણ છે. પણ અહીંયા સમજો કે માલિકીના હેસિયતથી શેર વેચણી કરે, શેર હપ્તા મંગાવે અને બધા નિર્ણયો સામૂહિક રીતે લે, તો પણ આપણે તેને ભાગીદાર કહી શકતા નથી. એને સંચાલક વહીવટી ભાગીદાર તરીકે કહી શકાય, પણ એને આપણે ભાગીદાર કહી શકીએ નહીં, કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. તો મિત્રો તમે ઘણી વખત જોયું છે કે આપણે ભાગીદારી પેઢી વિશે ચર્ચા કરી હતી કે ભાગીદારી પેઢીની અંદર એક ભાગીદાર જો કોઈ પણ કાર્ય કરે તેના માટે બીજો ભાગીદાર જવાબદાર હોય, પરંતુ સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકને જવાબદાર બનાવી શકે નહીં અને બીજું ભાગીદારો વચ્ચે સંબંધ કાયમી સ્વરૂપનો હોય, જ્યારે સંચાલકોએ વારાફરતી નિવૃત્તિ લેવી પડે છે. એટલે કે વારાફરતી શું હોય? નિવૃત્ત થવાનું હોય. તો મિત્રો અહીંયા આપણને મારા ખ્યાલથી તમને ખબર પડી ગઈ છે કે સંચાલક એ વહીવટી ભાગીદાર તરીકે. એના પછી ત્રીજા પોઈન્ટમાં આપણે ચર્ચા કરીએ તો સંચાલક એક ટ્રસ્ટી તરીકે. કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે. એટલે કે મિત્રો હમણાં આપણે વાત કરી તે કંપનીના શેરધારકો જ શું કરે કે પોતાનામાંથી સંચાલકોને ચૂંટી કાઢે, ત્યારે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે અને સંચાલક મંડળના એક ટ્રસ્ટી તેનો વહીવટ કરે, એટલે કંપનીનું હિત જળવાય અને તેને જળવાય તે રીતે સંચાલક મિલકતોનો વહીવટ પણ કરે છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે જો કોઈ પણ વ્યક્તિને સંચાલક તરીકે ચૂંટી કાઢવામાં આવે, કોઈ પણ વ્યક્તિને સંચાલક તરીકે ચૂંટી કાઢવામાં આવે ત્યારે જે પણ કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ કોને સોંપવામાં આવે? સંચાલકને. એટલા માટે જેને આપણે ટ્રસ્ટી તરીકે પણ ઓળખીએ. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં, છતાં સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી. એટલે કે મિત્રો આમ જોવા જાવ તમે બંને સાઈડથી આપણે જોવું પડે કે એક સાઈડથી જોવા જાવ તો મિલકત અને ભંડોળનો વહીવટ કરે એટલા માટે આપણે ટ્રસ્ટી કહી શકીએ. બીજી તરફ આપણે જોઈએ તો ટ્રસ્ટી જે શું હોય કે અહીંયા પોતાનો અંગત લાભ કે નફો કરી શકે નહીં, એટલા માટે આપણે કંપનીના ટ્રસ્ટી નથી. કંપનીની બધી મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે. એટલે કે અહીંયા મિત્રો આપણે એક વસ્તુ કહી શકાય કે કંપનીની બધી મિલકતો કોના નામે હશે? કે જે કંપનીના નામે છે, સંચાલકોના નામે નહીં હોય. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે અને તથા પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે છે. એટલે કે મિત્રો ટ્રસ્ટની અંદર જે પણ મિલકતો હોય ટ્રસ્ટી પોતાના નામે રાખી શકે અને જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે
ત્યારે પોતાના નામે કાર્યવાહી નથી કરી શકતો, પરંતુ કંપનીના નામે કાર્યવાહી કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જોવાની કોશિશ કરી કે આમ જોવા જાવ તો સંચાલક ટ્રસ્ટી તરીકે તેનો વહીવટ કરી શકે, અને બીજી તરફથી આપણે જુઓ તો જોયું કે સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરી શકે નહીં. એના પછી અહીંયા આપણે પાંચમો પોઈન્ટ જોઈશું, કંપનીના સંચાલકો સંચાલક કર્મચારી તરીકે. એટલે કે મિત્રો જે સંચાલક હોય કે જેને આપણે કંપનીનો કર્મચારી કહી શકીએ. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કેટલાક હેતુઓ માટે તે કંપનીના અધિકારીઓ પણ છે. એટલે મિત્રો અહીંયા બંને વસ્તુ થાય કે કંપનીના કર્મચારીઓ નથી પણ છે, પરંતુ કેટલાક હેતુઓ માટે તે કંપનીના કર્મચારીઓ છે. ઉપરોક્ત બાબત પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. કેટલેક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકેનું સ્થાન ધરાવે છે. એટલે કે મિત્રો કેટલાક અલગ અલગ અહીંયા તમને કન્ડિશનો આપી કે કંપનીના પ્રતિનિધિ એજન્ટ પણ તમે કહી શકો, અને કેટલેક અંશે કંપનીના ટ્રસ્ટીના લક્ષણો ધરાવે છે. એટલે કે મિત્રો જે આપણે હમણાં જોયું કે ટ્રસ્ટી તરીકે સંચાલક આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. તો અલગ અલગ અહીંયા તમે 4 સ્થિતિ જોઈ શકો. સૌથી પહેલાં આપણે જોયું કે કંપનીના અધિકારી છે પણ પગારદાર કર્મચારી નથી. પ્રતિનિધિ એજન્ટ, એના પછી ટ્રસ્ટી. તો આવી અલગ અલગ 4 લાક્ષણિકતાઓ જે સંચાલકમાં જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે સંચાલકોનો કાનૂની દરજ્જો અને એના ઉપર એનો અર્થ જોયો, પરંતુ અર્થ તો તમે હમણાં વાંચી લીધો હતો. તો હવે અહીંયા આપણે તમારે સંચાલકોની કાનૂની ફરજ નું એકવાર સ્વ અધ્યયન કરવાનું રહેશે. સો 2 મિનિટનો સમય આપું, 2 થી 2.5 મિનિટનો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, મારા ખ્યાલથી રીડિંગ કરી લીધું છે. હવે આપણે થોડા આગળ વધીશું કે જેમાં તમે જોઈ શકો સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક, જેની અંદર અલગ અલગ પોઈન્ટો આપેલા કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. અને આપણે અહીંયા એવું હતું કે 2 પોઈન્ટ કમ્પ્લીટ કરી શકીશું, પરંતુ સમય મર્યાદા થોડી નડી રહી છે. તો હવે આજના આપણા લેક્ચરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ અને આવતા લેક્ચરથી આપણે નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરીશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.